તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો, પરંતુ ખાસ કરીને માર્ચ મહિનાની એક્સપાયરી આજેથી આવતીકાલે બજાર બંધ છે એટલા માટે અને આ એક્સપાયરી આપણને ખાસા એવા દબાણ સાથે રહેતી જોવા મળી છે. આજના દિવસે જુઓ બજારની અંદર જે દબાણ આવ્યું, નિફ્ટી આપણને ગયા અઠવાડિયાનો પણ લો તોડ્યો. ઓલમોસ્ટ આજના દિવસે 500 પોઈન્ટ જેટલો ઘટીને 22,331 પર બંધ થયો. સેન્સેક્સની અંદર 1600 પોઈન્ટનો ઘટાડો આવ્યો. પરંતુ આજે સૌથી વધારે પિન પોઈન્ટ તમને બેન્કિંગ સ્ટોક્સની અંદર જોવા મળ્યું છે. એટલા માટે જુઓ નિફ્ટી બેંક ઓલમોસ્ટ 2000 પોઈન્ટ જેટલો ઘટીને આજે તમને બંધ થતો જોવા મળ્યો છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. મિડ કેપ અને સ્મોલ કેપ બંને જગ્યાએ તમને 2.5% ઘટાડો આજના દિવસે આવતો જોવા મળ્યો. અહીંયા પણ આજે મોટેભાગના સ્ટોક્સ તમને લાલ નિશાનની અંદર જ કામકાજ કરતા દેખાયા છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસીસની અંદર તમામ સેક્ટરની અંદર આજે દબાણ હતું, પરંતુ સૌથી વધારે દબાણ તમને પીએસયુ બેંકોમાં જોવા મળ્યું. 4.5% ઘટાડો હતો. આ ઉપરાંત તમને ફિન નિફ્ટીની અંદર દબાણ રહેતું દેખાયું. રિયલ્ટી, કેપિટલ માર્કેટ શેર્સ અહીંયા પણ તમને ખાસી એવી વેચવાલી આવતી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ. જ્યાં આગળ વેચવાલી હતી, બજાજ ફાઇનાન્સ મહત્વનું કાઉન્ટર ઓલમોસ્ટ 5% જેટલો ઘટ્યો. આ ઉપરાંત તમને એસબીઆઈ, ઇન્ડિગો, શ્રીરામ ફાઇનાન્સ અહીંયા પણ એક સારી એવી વેચવાલી જોવા મળી. અમુક કાઉન્ટર હતા જ્યાં આગળ થોડી ઘણી તેજી જોવા મળી, જેમાં જુઓ ખાસ કરીને હિન્ડાલ્કો, ઓએનજીસી, કોલ ઇન્ડિયા અને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે. પરંતુ મોટેભાગના કાઉન્ટર આ સિવાયના તમને ઘટાડા તરફી જ કારોબાર દર્શાવ્યા હતા. મિડ કેપની અંદર પણ જ્યાં આગળ ઘટાડો આવતો જોવા મળ્યો. એમાં જુઓ ગ્રો, એલજી ઇલેક્ટ્રોનિક્સ, એસબીઆઈ કાર્ડ, આરવીએનએલ આ બધી જગ્યાએ તમને 5%થી વધુનો જ ઘટાડો જોવા મળ્યો છે. 3-4 કાઉન્ટરની અંદર અહીંયા ખાલી તેજી જોવા મળી હતી, જેમાં નાલ્કો, સેલ અને વારી એનર્જીઝનો સમાવેશ થાય છે. આ સિવાય મોટેભાગના કાઉન્ટર અહીંયા પણ ઘટીને બંધ થયા છે. હવે મહત્વનું એટલા માટે કે આજે માર્ચ સિરીઝની એક્સપાયરી થઈ અને માર્ચ સિરીઝમાં જ યુદ્ધને કારણે ઓલમોસ્ટ નિફ્ટી 12% જેટલો ઘટીને આપણને બંધ થતો દેખાયો છે. એપ્રિલની અંદર હજી પણ કોઈ આપણને એવા મોટા સંકેતો નથી મળી રહ્યા કે યુદ્ધમાં સમાધાન થાય. એટલે શરૂઆત તો આપણને એપ્રિલ સિરીઝની એક ઘટાડા તરફી થતી જોવા મળશે, પરંતુ જોવાનું એ રહેશે કે શું યુદ્ધના કોઈક સારા સમાચાર આવે છે તો પછી કદાચ આપણને એપ્રિલ સિરીઝમાં થોડો ઘણો સુધારો આવતો જોવા મળી શકે છે.